સમાચાર દાહોદના ભાટીવાડામાં ભીષણ આગ લાગી છે। નિર્માણાધીન ખાનગી કંપનીના પ્રોજેક્ટમાં લાગી છે ભીષણ આગ। સોલાર પ્લાન્ટની કામગીરી દરમિયાન ભીષણ આગ લાગી છે। જો કે આ કયા કારણોસર લાગી તે કારણ હજુ અકબંધ છે, પરંતુ અત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર છે અને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ ફોન લાઈનથી જોડાયા છે। મનીષ, આગની ઘટનાને લઈ શું વધુ વિગત અને હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ? જરૂરથી હાલ જે ભાટીવાડામાં વિકરાટ આગ લાગી છે, ખાસ કરીને ભાટીવાડા ખાતે જે આગ લાગતા જે હાલ તો એન્ટી જે કંપની જે ખાનગી તેમાં આગ લાગી છે। ખાસ કરીને જે આગ લાગતા આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી। ફાયરની ટીમ ઝાલોદથી અને દાહોદથી કુલ હાલ તો 8 જેટલી અલગ અલગ જે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને જે પાણીનો મારો કરી જે ગોદામ છે એના પર પાણીનો મારો કરી તો તેને ઓલવવાની કામગીરી હાથ ધરી રહ્યા છે। પણ જે ખાનગી કંપનીમાં જે સોલર પ્લાન્ટમાં આગ લાગી હતી, જેથી કરીને વિસ્તારમાં હાલ તો ચકચાર મચી છે। હાલ પણ આગ જે વિકરાટ રૂપ ધારણ કરી રહી છે। જી મનીષ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો નિર્માણાધીન આ ખાનગી કંપનીના પ્રોજેક્ટમાં લાગી છે ભીષણ આગ। જો કે અહીં આગ લાગવાનું કારણ અકબંધ છે। હાલ ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળ ઉપર છે। આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હાલ પૂરતા કોઈ જાનહાનિના સમાચાર નથી।